નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 19/4/2025 શનિવાર, ચૈત્ર વદ છઠ તિથિ છે 18 અને 21 સુધી. મૂળ નક્ષત્ર છે 10-20 સુધી, પછી પૂર્વષાઢા નક્ષત્ર છે. શિવ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કર્ણ છે. આજની રાશિ છે ધન, કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 18-21 થી શરૂ થાય છે. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરીથી જણાવશો? 22/8/1990. જી. જન્મ સમય કયો છે? 10:02 સવારના. અને જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન બે પ્રશ્ન છે. એક, મારે ટુ વ્હીલર ગાડી લેવી, યોગ ક્યારથી ચાલુ છે? બીજો એ છે મારું ટુ વ્હીલર શું? ટુ વ્હીલર ગાડી લેવાનો યોગ ક્યારે છે? અને બીજું ભવિષ્ય કેવું છે મારું? જી, જો તમારે વાહન ખરીદવાના યોગ તો 2025માં ચાલી રહ્યા છે, એટલે તમારે જ્યારે પણ અનુકૂળતા અથવા સારું મુહૂર્ત તમને લાગે ત્યારે તમે ખરીદી શકો છો. એટલે એવી કોઈ ચિંતા જણાતી નથી. એટલે તમારી પસંદગી કંઈ પણ હોય એ પસંદગીના આધારે જે પસંદગીનો દિવસ હોય એ જોઈને તમે ખરીદવા માટે પ્રયત્ન કરશો તો ગાડી ખરીદવાના યોગ બને છે. આગળનું ભવિષ્ય પણ જોવા જઈએ તો હાલના તબક્કે એટલું કહી શકાય કે ભવિષ્યમાં તમારા કામકાજમાં તમારી મહેનત આયોજન હશે તો એ મુજબ ધીરે ધીરે કામકાજ પણ આગળ ચાલશે. એટલે એવી કોઈ ચિંતા હાલના તબક્કે મોટી જણાતી નથી. ફક્ત તમે યોગ્ય આયોજન કરજો અને ખાસ કોઈ પણ કામમાં રઘવાટ ના કરતા, જેથી કરીને કામકાજ પર વિપરીત ન અસર થાય. માટે તમારે આગળનું જો આયોજન સારું હશે તો ચોક્કસ સારા કાર્ય થાય તેવું આપણે કહી શકીએ. જી. ઇન્દુબેન જોડાઈ ગયા છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 15/10/74. જન્મ સમય કયો છે? સવારે 6 થી 7. જી. અને જન્મ સ્થળ? પાલિતાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારા વહુને માટે પ્રશ્ન છે. એને સિરિયસ રોગ છે, આવ્યા છે રિપોર્ટમાં, તો એને શું ઉપાય કરવા? શું કહે છો? આપનો પ્રશ્ન ક્લિયર નથી સંભળાતો. મારા દીકરાની વહુ માટે જી. એની તબિયત નથી બરાબર, એને સિરિયસ રોગ આવ્યો છે કેન્સરનો. જી તો જી શું ઉપાય કરવા? જી, જો આના માટે તો સૌ પ્રથમ એટલું કહી શકાય કે તમારે આરોગ્ય અંગે જે પણ દાક્તરી માર્ગદર્શનથી સારવાર ચાલતી હોય એ મુજબ ચાલુ રાખવી, અને એમાં પણ સારવાર સારી રીતે થાય અને એને કોઈ તકલીફ ન થાય અને પરિણામ સારું રહે એ માટે જો દરરોજ જે સવારે એ પોતે અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ તમારા આરાધ્ય દેવ ઉપરાંત શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ અગત્યના બને છે. તદુપરાંત જ્યારે પણ સમય મળે ત્યારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા કે સાંભળવા એ પણ એમના માટે વધુ અગત્યનું બને છે.
અને અનુકૂળતા હોય તો ગાય અને કૂતરાને તમારી અનુકૂળતા મુજબ રોટલી આપવી એ પણ અગત્યનું દેખાય છે. એટલે તમે આ પ્રકારની થોડીક ભક્તિ કરશો તો દાક્તરી સારવારમાં તો એનો ઉપચાર સારો થાય, સાથે સાથે દુઆથી પણ સારું કાર્ય થાય તેવું આપણે કહી શકીએ. જી જી, નિખિલભાઈ જોડાઈ ગયા છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાજી, મારી જન્મ તારીખ છે 14/5/1968. જી, જન્મ સમય સાંજના 7:30 કલાકે અને જન્મ સ્થળ ડાકોર. જી, પ્રશ્ન જણાવો. અગાઉ મારે ગુરુજી સાથે 2-3 વખત વાત થઈ છે. મારે એ જાણવું છે કે હવે મારું રિટાયરમેન્ટ તો જૂન 2026માં આવે છે. મારે એ જાણવું છે કે એ પછી મારે અહીં એક્સટેન્શન જ કરવું પડશે કે મને કોઈ બીજા કામની કોઈ ઓફર મળે કે નહીં? મારે ભરૂચ છોડવાની ખૂબ ઈચ્છા છે જૂન 26 પછી. જી, એમાં સફળતા મળશે કે કેમ? તો જૂન 2026 પછીનો આપણે સમયગાળો જોઈએ ને તો એ સમયગાળા મુજબ તમારે તમારી ઈચ્છિત જગ્યા અથવા તમે રહો છો એની નજીકમાં તમે પ્રયત્ન કરશો તો તમારું કાર્ય થઈ શકે તેવું લાગી રહ્યું છે. એટલે તમે જૂન 2026 પછીના સમયમાં તો થોડી સમય અનુકૂળતા છે, એટલે તમે એના માટે યોગ્ય આયોજન કરજો તો તમારું કાર્ય સફળ થાય તેવું બને. ધીરજ રાખી પ્રયત્ન કરવા, ખોટી ઉતાવળ રઘવાટ ના કરતા, એટલે પ્રયત્ન સફળ થઈ શકે તેવા યોગ વધુ દેખાય છે. માટે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરજો તો તમારી પરિસ્થિતિ અનુકૂળ બની જશે. જી, રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/4/86. 2/4/86. હા, જન્મ સમય કયો છે? સાંજના 7 વાગે. જી, બુધવાર. અને સ્થળ? સ્થળ મોટી પાનેલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તો એ મારા જમાઈને વડોદરાની અંદર મકાન છે, તો એ મકાન વેચાતું નથી. જી, તો એ મકાન વેચવા માટે ક્યારના યોગ છે અને અત્યારે કેડીલામાં સર્વિસ કરે છે, તો એના પ્રમોશન માટે 2 વર્ષ પૂછવાના છે. જી, હવે જો મકાન બાબતેની વાત કરીએ તો જૂન મહિના પછી પ્રયત્ન વધુ કરજો, કારણ કે જૂન મહિના પછી યોગ સારા દેખાય છે જૂન 2025 પછી. એટલે એ પ્રયત્ન તમને ધીરે ધીરે સફળતા અપાવે તેવું લાગી રહ્યું છે. મકાનમાં સારી રીતે કાર્યવાહી થાય તે હેતુથી દરરોજ જે સવારે ગણપતિ દાદાનું નામ સ્મરણ કરજો અને દત્ત બાવનીના પાઠ વાંચો એ વધુ અનુકૂળ છે. તેમજ રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ પણ વાંચજો, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ થાય, તમારા દરેક પ્રશ્નમાં સરળતાથી સમાધાન થાય તેવું બની શકે. માટે તમે પ્રયત્નશીલ રહો, ધીરજ રાખો, યોગ્ય આયોજન અને માર્ગદર્શન સાથે આગળ વધો તો વધુ અનુકૂળતા બનશે. જી, અલ્પાબેન જોડાઈ ગયા છે. અલ્પાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પ્રશ્ન પૂછ્યો છે. મારો જન્મ તારીખ 24/3/1985. સમય? જન્મ સમય 5:20. 5:30 સવારે કે સાંજે? સાંજે. જી, અને સ્થળ? સ્થળ મુંબઈ. કયું? મુંબઈ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે એ જાણવું છે કે મારે આગળ હજી અભ્યાસ કરવો છે. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, પ્રશ્ન નથી સંભળાઈ રહ્યો. હવે આવે છે અવાજ? જી, હા, મારે એ જાણવું છે કે મારે આગળ અભ્યાસ કરવો છે, સીએ નું ભણવું છે, તો મારે આગળ ભણવાનું સક્સેસફુલ થશે? જી, જો ભણવા માટે તમે બિલકુલ પ્રયત્ન કરો. નવા સત્રથી જો શરૂઆત થતી હોય એટલે કે આ 2025ના, તો એમાં પણ તમે પ્રયત્ન ચાલુ કરો, કારણ કે ભણવા અંગે તમારે યોગ્ય આયોજન હશે તો સારું ભણી શકશો ખરા. હવે ભણવામાં તમને કોઈ અગવડ ના પડે, યોગ્ય આયોજન સાથે તમે સફળ થાઓ તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો એ વધુ અનુકૂળ છે. એટલે રોજિંદી ભક્તિ સાથે દત્ત બાવનીના પાઠ વાંચો અને અઠવાડિયામાં એકવાર જ્યારે પણ તમને અનુકૂળતા હોય તો નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ પૂજા પાઠ કરી, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી.
જેથી કરીને આગળના અભ્યાસ માટે તમને સફળતા મળે અને એમાં પણ વધુમાં કહી શકાય કે આગળ તમારે કારકિર્દી માટે પણ તમને જો આ ભક્તિ અનુકૂળ આવે એવું લાગે છે. એટલે આ પ્રકારની ભક્તિ તમે કરો તો આગળ પણ તમને ફાયદો થાય તેવું આપણે કહી શકીએ. જી, પ્રાચીબેન જોડાઈ ગયા છે. પ્રાચીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેબી માટે પૂછવાનું છે. જી. એનું નામ રિદ્ધિ અભિષેક કારોલિયા છે. જન્મ સ્થળ ગુજરાત, દિલ્હી. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 6/8/92. અને સ્થળ? સ્થળ દિલ્હી મોરા. સમય કયો છે? જન્મ સમય? રાત્રે 1:10. જી, હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને સંતાન યોગ ક્યારે છે? લગ્ન એના 17માં થયેલા, હજી બાળક નથી. જી, જો સંતાન યોગ માટે એટલું કહી શકાય કે એના માટે 2026 અને 2027 ખૂબ જ સારા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે સંતાન બાબતે ભગવાન પાસે સાચા દિલથી પ્રાર્થના કરો. તેમજ સંતાન ગોપાલકના જે પાઠ આવે છે એનું જે પાઠનું નાનું સરખું એક સાહિત્ય પણ હોય છે, એ તમે એમાં માર્ગદર્શન પણ આપેલું હોય છે કે પાઠ કેવી રીતે વાંચવા. એટલે એ સંતાન ગોપાલકના પાઠ દરરોજ જે સવારે વાંચવાનું રાખશે ને તો પણ ઘણી પ્રતિકૂળતા ઓછી થાય તેવું બની શકે. માટે તમે રોજિંદી ભક્તિ સાથે આ પણ એક ભક્તિ કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો જ્યારે પણ સમય મળે, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, ત્યારે દર્શન કરવા જવી અને ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય તો એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ વધુ યોગ્ય દેખાય છે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરશો તો ધીરે ધીરે ભક્તિનો પ્રભાવથી તમને એવું કહેવાય કે 25નું વર્ષ તો મધ્યમ છે, પણ 26-27 સારા છે, એમાં તમને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે. જી, હેમિલભાઈ, વાત કરીએ આજના રાશિફળની. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. તમને તમારા કામકાજમાં સફળતા મળે તેવું લાગે છે. એટલે કાર્ય તમે આયોજન મુજબ કામ કરો એ ઈચ્છનીય છે. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા થોડીક વધે તેવું કહી શકાય. ઇતર પ્રવૃત્તિ થોડીક વધે. નાના નાના કામકાજમાં સમય થોડોક વધુ પસાર થાય તેવું પણ બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ-વ-ઉ. કોઈ લાભની વાત બને કે કોઈ અગત્યની વાત સાંભળવા મળે તેવું પણ કહેવાય. કામમાં પ્રભાવ પણ સારો દેખાય. આજે કામ પર તમારે થોડો ઉત્સાહ પણ રહે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ સારી જોવા મળે. મિથુન રાશિ, ઉત્સાહ આજે કંઈ પણ કારણસર તમારામાં જોવા મળે, જેની સારી અસર તમારી દિનચર્યા અને કામકાજ પર પણ પડે. કોઈ સારી તક દેખાય કે સારી તક મળે કે એવા એંધાણ પણ જોવા મળે. કોઈ નવું કાર્ય કરવાની ઈચ્છા હોય તો તેનું આયોજન થાય, માર્ગદર્શન મળે તેવા પણ કોઈ કાર્ય આજના દિવસે સંભવિત છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, નોંધ લેવાય તેવું બની શકે. કામકાજમાં ઉત્સાહ પણ સારો રહે, જેની સારી અસર કામકાજમાં પણ દેખાય. કોઈ લાભની વાત બને કે કોઈ સારી વાત બને તેવું પણ બનવા જોગ છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. અગત્યની કોઈ ચર્ચા કરવાની હોય એ ચર્ચા પણ શક્ય બને. કોઈ મુલાકાત આજે હોય એ મુલાકાત આશાસ્પદ સારી રહે તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ, નામાંક્ષર છે પ-ઠ-ણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. ઉત્સાહ પણ કોઈ કાર્યમાં તમને સારો રહે, જેની સારી અસર કામકાજ પર પણ જોવા મળે. પરંતુ અતિ ઉત્સાહમાં કોઈ વાતનો અતિરેક ન થાય તેનું પણ ધ્યાન રાખવું. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરે છે તેમના રાજકીય ક્ષેત્રના કામકાજમાં આજે અનુકૂળતા પણ થોડીક વધુ રહે તેવું પણ બનવા જોગ છે.
જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પાર્થભાઈ છે. પાર્થભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા ઘર માટે પ્રશ્ન છે. અમારા 11/11/1993. સમય 9:45 રાતે. અને સ્થળ? સુરત. જી, શું પ્રશ્ન છે, જણાવો. અમારું ઘર વેચવા કાઢ્યું છે પણ હજુ સુધી વેચાયું નથી. થોડી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, એના હિસાબે વેચવા કાઢ્યું છે પણ હજુ કોઈ જવાબ આવ્યો નથી. અમારું ઘર વેચાઈ જશે અમારું? જી, તમારા યોગ પરથી એવું લાગે છે, કારણ કે મકાન વખતે તમને આ પ્રયત્ન સફળ થઈ શકે. કારણ કે મકાન કોના નામ પર છે, કેટલાના નામ પર છે એ જાણવું અગત્યનું છે. અને એની કુંડળી મુજબ ઘણીવાર એવું બનતું હોય છે કે એનું ચોથું સ્થાન વધારે બળવાન હોય તો થોડીક વાર પણ લાગતી હોય છે. પરંતુ તમે જે પ્રશ્ન પૂછ્યો છે અને એ મુજબ ગણતરી કરીએ તો તમારા માટે આ 2025 આશાસ્પદ કહી શકાય. એટલે એ વેચાવાથી મકાનને લગતું કંઈક કાર્ય અથવા કંઈ પણ રૂકાવટ દૂર કરવાની હોય એ થઈ શકે તેવું બનવા જોગ છે. આ અંગે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના નામ સ્મરણ અથવા કોઈ મંત્રની માળા કરો અને અઠવાડિયામાં એકવાર કે દરરોજ જ્યારે પણ શક્ય હોય ત્યારે તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ નજીકના મંદિરે દર્શન કરવા જાય અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે તેવું પણ કરે તો વધુ સારું. ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા કે સાંભળવા પણ હિતાવહ દેખાય છે. એટલે ઘરે બેસીને આ પાઠ પણ તમારે વાંચવા અથવા સાંભળવા અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા અત્યારે 2025માં જે યોગ દેખાય છે એમાં તમારું કાર્ય સંપન્ન થઈ પણ શકે. જી, રેખાબેન જોડાઈ ગયા છે. રેખાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ જણાવો, જેમના માટે આપને પ્રશ્ન પૂછવો છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ ખ્યાલ નથી? જી, તો પ્રશ્ન જણાવો. હું કોઈ પણ કાર્ય કરવા માંગુ છું તો થતું નથી મારું. ગમે તે કરું તો બધી વાતે અટકી જાય છે. બહુ અડચણ બહુ આવે છે. લોન માટે કે ઘર માટે, ઘર બાંધવા કાઢ્યું છે તો ઘર અધૂરું પડ્યું છે. હવે એનામાં પાછું પ્રોબ્લેમ આવે છે, લોન નહીં થતી. એવો તો શું મન નડે છે તો ગ્રહો? જો તમને તારીખ સમય કુંડળી નથી તો પ્રશ્ન કુંડળીને આધારે આપણે ગણતરી કરીએ તો એના માટે એવું કહી શકાય કે તમારા કાર્યોમાં તમને સફળતા મળે તેવા યોગ તો છે જ. એટલે તમે એનું યોગ્ય આયોજન કરો અને કયા કારણસર આ પ્રશ્નો ઊભા થાય છે તેનું તમે વ્યવહારુ માર્ગદર્શન કે કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન લઈને પ્રયત્ન કરો તો પરિસ્થિતિ સુધરે તેવું તો લાગી રહ્યું છે. છતાં પણ તમે જો દરરોજ જે સવારે જે પણ ભગવાનની ભક્તિ કરતા હો એ ભક્તિ કરી અને એમાં પ્રાર્થના કરો એ વધુ અગત્યનું દેખાય છે. તેમજ રાત્રે ઘરે બેસીને તમે 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો. એટલે હનુમાન ચાલીસાના જ પાઠ છે બજરંગ બાણ. એટલે તમે હનુમાન ચાલીસાની કોઈ પુસ્તક લેશો એમાં બજરંગ બાણના પાઠ હશે જે હનુમાન દાદાના જ છે. તો આ બંને પાઠ તમે વાંચશો 5-5 વાર તો ઘણી પ્રતિકૂળતા દૂર થશે અને તમારો પ્રશ્ન હલ થતો જાય તેવું લાગી રહ્યું છે. એટલે તમે થોડાક આયોજનબદ્ધ પ્રયત્ન કરજો અને આ પ્રકારની ભક્તિ કરશો તો તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું આપણે કહી શકીએ. જી, યોગેશભાઈ જોડાઈ ગયા છે. યોગેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 7/4/1957. સમય? સમય એક્ઝેક્ટ ખબર નથી. જી, સમય ખ્યાલ નથી. સ્થળ જણાવો. સ્થળ ખર્ચી, ગુજરાતમાં ખર્ચી કરીને ગામ આવેલું છે ત્યાં છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મદરની એજ 67 છે. એટલે શારીરિક પેલું શું છે, કઈ ને કઈક પ્રોબ્લેમ ચાલ્યા કરે છે. જી, તો એમને દવા લાવવી જ પડે છે. તો એનું કંઈક સમાધાન થઈ શકે? અને હાથ પગ વધારે દુખે છે. જી, જો એના માટે જો તમે જે તારીખ આપી છે એ તારીખ પરથી આપણે ગણતરી કરીએ તો તમને જે પણ તકલીફ છે આરોગ્યલક્ષી એમને, એટલે એનું દાક્તરી માર્ગદર્શનથી નિદાન તો થાય અથવા પરિસ્થિતિ નિયંત્રણ રહે તેવું તો બને છે. એટલે કોઈ મોટી ચિંતા કરવા જેવું નથી.
માટે દાક્તરી માર્ગદર્શન સાથે તમે આગળ વધતા રહેજો, એ અગત્યનું છે. સાથે સાથે ખોટી હેરાનગતિ કે મોટી કોઈ દ્વિધા ન થાય તે હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ ખૂબ જ અગત્યનું દેખાય છે. અને સવારે તમારા જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હો એ ભક્તિ કરશે તો પણ ઘણી અનુકૂળતા છે. અને અનુકૂળતા મુજબ ગાય અને કૂતરાને રોટલી આપવાનું રાખશો ને તો પણ પરિસ્થિતિમાં ફાયદો થાય તેવું લાગે છે. એટલે તમે આ પ્રકારનું થોડું કાર્ય કરો તો આગળ જતાં પરિસ્થિતિ સુધરી શકે છે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને સહયોગ આજે તમારા કામકાજમાં મળે તેવું લાગી રહ્યું છે. મનમાં થોડી દ્વિધા પણ રહે, માટે શાંતિ જાળવવી એ અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે વધુ જોવા મળે. સામાજિક કાર્ય આજે વધુ થાય, એમાં તમને થોડોક ઉત્સાહ પણ રહે. મદદ કરવાની ભાવના આજે તમારા વિચારોમાં પણ વધુ રહે. ધન રાશિ આ જાતકોને તેમના કામકાજમાં ઉત્સાહ સારો રહે. કંઈ પણ કાર્ય કરો ઉત્સાહ કરે અને ઉત્સાહને કારણે કામ કરવાનું પણ એમને તત્પરતા અને તલ્લીનતા પણ વધુ દેખાય. કોઈ મુલાકાત હોય, મુલાકાત આજે લાભવંતી કે આશાસ્પદ પણ બને. મુલાકાત દરમિયાન વાણી પર પ્રભાવ સારો રહે, જેને કારણે મુલાકાત પર પણ સારી અસર ઊભી થાય. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમારી દિનચર્યામાં ઉત્સાહનો ભાવ થોડોક વધુ જોવા મળે. વિચારોમાં પણ પરિવર્તન થતા વધુ જોવા મળે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારી પ્રકૃતિમાં દિનચર્યામાં વધુ દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય ફળવાય, કંઈ પણ બાબતની ચર્ચાઓ થાય. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ વસ્તુની ખરીદી કરવાની ઈચ્છા હોય તે પણ બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. લાભની વાત થાય કે કોઈ સારી આશા દેખાય તેવું બને. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય, નવીન જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, GSTV સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.